અને 7 ડે સ્કૂલમાં 14 વર્ષીય વિદ્યાર્થીની હત્યાથી રોષ છે। મોટી સંખ્યામાં વાલીઓ ડીઈઓ ઓફિસ પહોંચ્યા। 7 ડે સ્કૂલની માન્યતા રદ કરવાની તેમણે માંગ કરી। મૃતક નયનના માતા પિતાએ ડીઈઓને રજૂઆત કરી। વાલીઓએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો। 7 ડે સ્કૂલમાં 12 વર્ષીય વિદ્યાર્થીએ 14 વર્ષના વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી, જે બાદ હવે માતા પિતા માંગ કરી રહ્યા છે કે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે। વધુ વિગત સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। આયુષી, અલગ અલગ અરજીઓ છે અમે આપની સામે રજૂ કરી છે અને અમારી એક જ માંગ છે સાહેબ, આ સંપૂર્ણ જે છે આની એનઓસી જે છે સરકાર દ્વારા જે રદ કરવામાં આવે અને સરકાર દ્વારા પોતે આનું અમારી તાકાત છે કે અમે બધાને દબાઈ એવી તાકાત ધરાવીને આ વાલીઓને દબાય છે। કૃષ્ણા, જે રીતે 7 ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીનો હત્યાનો મામલો હતો ત્યારે અત્યારે વાલીઓ છે તે ડીઓ કચેરી ખાતે પહોંચ્યા છે અને જે રજૂઆત છે તે કરી રહ્યા છે કે સ્કૂલની જે માન્યતા છે તે રદ કરવાની માંગ સાથે અત્યારે હાલ જે વાલીઓ છે તે 7 ડે સ્કૂલ ખાતે અત્યારે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હાથમાં જે રીતે પ્લે કાર્ડ જે છે તે સાથે પોસ્ટર રાખવામાં આવ્યા છે કે શિક્ષાના મંદિરમાં આ જે લાલ છાંટા ઉડાડવામાં આવ્યા છે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। અત્યારે હાલ જોઈ શકાય છે કે ડીઓને આ વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને વાલીઓની એક જ માંગ છે કે આ સ્કૂલની માન્યતાને રદ કરવામાં આવવી જોઈએ। સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવે તો જ જે આ મૃતક નયન છે તેને ન્યાય મળશે। જે નયનના માતા પિતા છે તે પણ અત્યારે જોઈ શકાય છે કે અહીંયા ઉપસ્થિત છે અને એક જ માંગ છે કરવામાં આવી છે કે આ સ્કૂલમાંથી જે એલસી લેવા માંગતા વિદ્યાર્થીઓ હોય તેને પણ પૂરતો સહયોગ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। 7 ડે સ્કૂલનું ખાસ કરીને જે માન્યતા રદ કરવાની એક જ સૌથી વધુ અને કડક માંગ જોવા મળી રહી છે। શાળાના સંચાલકો અને આચાર્યો સામે પણ કડકમાં કડક સજા જે છે તેની માંગ વાલીઓ કરી રહ્યા છે। સ્કૂલમાં અત્યાર સુધી જે પ્રકારે બેદરકારીઓ દાખવવામાં આવી હતી તેની પણ રજૂઆત અત્યારે હાલ ડીઓને કરવામાં આવી રહી છે અને જે દિવસે નયન સાથે આ ઘટના બની તે દિવસની પણ આખી જે વાતચીત છે તે ડીઓ સાથે કરવામાં આવી રહી છે કે એ દિવસે શું થયું હતું। જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારબાદ જે મૃતક છે જે નયન છે કે જે વિદ્યાર્થી સ્કૂલની બહાર કેટલી મિનિટ સુધી આ રીતે બેસી રહ્યો હતો અને શું થયું હતું તે મામલાને લઈને પણ અત્યારે ડીઓ સાથે જે વાતચીત છે તે કરવામાં આવી રહી છે। એટલે કે અત્યારે હાલ જે વાલી પણ જે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે કે જે ઘટના હતી તેને લઈને અત્યારે વિસ્તારથી ડીઓ રજૂઆતો સાંભળી રહ્યા છે અને વાલીઓને જે ન્યાય જોઈએ છે તે ન્યાય અપાવવા માટે પૂરતો પ્રયાસ છે તે કરવામાં આવશે તેવી અત્યારે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। એટલે કે અત્યારે મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે વાલીઓ અહીંયા ઉપસ્થિત છે અને પોતાની અલગ અલગ રજૂઆતો કરી રહ્યા છે। સ્કૂલમાં અત્યાર સુધી જેટલી પણ બેદરકારીઓ હતી, જે વાલીઓ જ્યારે પોતાના વિદ્યાર્થીને લઈને સંચાલકોને અને શિક્ષકોને જ્યારે ફરિયાદ કરતા હતા ત્યારે કોઈ પણ પગલાં ન લેવામાં આવ્યા તે પણ રજૂઆત અત્યારે હાલ કરવામાં આવી રહી છે। એટલે કે આખી ઘટનાને લઈને અત્યારે હાલ વાલીઓમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને જે મૃતક છે નયનને ન્યાયની માંગણી સાથે અત્યારે મોટી સંખ્યામાં વાલીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને ડીઓને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને ડીઓ દ્વારા પણ ગંભીરતાથી તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને વાલીઓની તમામ બાબતોને ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી રહી છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર।